શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર ચરણોમાં હૃદયથી પ્રણામ કરી અને વેરાય માતાની અસીમ કૃપા પ્રાપ્ત કરી આજે ચૈત્રી માસનું બીજું નોરતું છે. પ્રથમમ શૈલપુત્ર છે, દ્વિતીયકમ બ્રહ્મચારિણી. આપણી નવદુર્ગા છે, એને આપણે પ્રણામ કરીએ. કાલે શૈલપુત્રી કે પ્રથમ નવરાત્રિ હતી. ચૈત્રી નવરાત્રિ ઉપાસનાને સાધના કરવા માટે શ્રેષ્ઠ છે. આપણા ગુજરાતીઓની આસો નવરાત્રિ હંમેશા આપણે ગરબા લેતા હોય, માતાજીની ઉપાસના કરતા, અને વિશેષ કરીને દેવી ઉપાસકો માતાના જે ભક્તો છે ચૈત્રી નવરાત્રિમાં વિશેષ પ્રકારે માતાની ઉપાસના કરે છે. અને આ દિવ્ય ધામની અંદર કથાનું આયોજન થયું. શક્તિના સાનિધ્યમાં શિવની ઉપાસના, એક સુંદર નવો શબ્દ આ સમાજને આપણે આપ્યો છે. તો આइए शिव कथा का प्रारंभ करें. इससे पहले प्रथमम शैलपुत्री प्रथमं शैलपुत्री द्वितीयं ब्रह्मचारिणी हे मां तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकम् पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च सप्तमं कालरात्रीति महागौरी च अष्टमं नवमं सिद्धिदात्री च नवदुर्गा प्रकीर्तिता उक्तान्येतानि नामानि ब्रह्मणैव महामना ब्रह्मणैव महामना. તો જજનની માં વેરાયની માતાના જ્યોતના નીચે આપણે દિવ્ય ધામની અંદર આપણે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરી રહ્યા છીએ. પાતા દાદાના સંપૂર્ણ આશીર્વાદ રહે અને આપણા સમાજના વઘાસિયા સમાજના આગેવાનોને ખૂબ આદર કરતા હરેશભાઈ વઘાસિયા આપણા ભુવાશ્રી છે, રાજુભાઈ વઘાસિયા આપણા સમાજના પ્રમુખશ્રી છે, દિનેશભાઈ વઘાસિયા આ સૌ સમાજના આપણા આગેવાન છે. સંપૂર્ણ ઋષિઓના તપની અંદર વિઘ્ન કરતા હોય છે, તો પણ ઋષિમુનિઓ પોતાના તપને છોડતા નથી, ત્યારે ભગવાન તેને પ્રાપ્ત થાય છે. અને કોઈ પણ ક્ષેત્રમાં સંઘર્ષ આવવાનો, કોઈ પણ ક્ષેત્રમાં વિઘ્ન આવવાનું છે. અને કસોટી કોની થાય? જે ભણવા બેઠા છે તેની થાય.
જે પરીક્ષાખંડમાં બેસતો જ નથી તેની કસોટી, તેની પરીક્ષા કેવી રીતે થાય? ભગવત માર્ગની અંદર જે જોડાય છે તેમની પરીક્ષાઓ થાય, તેમની કસોટીઓ થાય છે. ભક્ત બિના તે પ્રથમ પીડાણા અનગળ સંકટ તેને પડ્યા, તો પણ તેને ભક્તિ માર્ગ છોડ્યો નહીં. આપણે પણ કેટલું કાલે તાંડવ જોયું. થોડી વાર તો એવું લાગતું હતું કે આ કેવી રીતે પાછું ઊભું થશે, પણ એક રાત્રિમાં જે હતું એના કરતાં પણ સુંદર આપણે શું ભેગા મળી અને પાછું ઊભું કર્યું. અને સમયસર ભગવાન મહાદેવની કથાનો આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. અને ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માત્રથી મનુષ્ય માત્ર સુરક્ષિત રહે છે. આ કલિયુગની અંદર શ્રેષ્ઠ કોઈ સાધન હોય, શ્રેષ્ઠ કોઈ સાધના હોય તો ભગવાન મહાદેવની કથા છે. તેથી કથા આપણી રક્ષા છે, કથા આપણું કવચ છે, કથા આપણી સુરક્ષા છે, કથા આપણી રક્ષક છે. તો આઈએ શિવ મહાપણ કથાનો પ્રારંભ કરીએ. પહેલા ફક્ત 2-3 મિનિટ મંગલ ભવનમ અમંગલ હારી ઉમા સહિત જે જપતપુરા. ઉમા સાથે મહાદેવ જેમને યાદ કરે છે ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુ, ભગવાન પ્રભુ રામ અમારા સૌનું મંગલ કરો એવો ભાવ પ્રગટ કરીએ છીએ. અને ગઈકાલે તો ગામડે ગામડે કથાઓ ચાલતી હતી. ઓછામાં ઓછી અમિતભાઈ કહેતા હતા કે 200 જેટલી કથાઓ ચાલતી હતી. અગર માતાજીના ઉત્સવ હોય, માંડવા હોય, બધું ચૈત્ર માસની અંદર હોય. અને ગામડે ગામડે ચૈત્રી નવરાત્રિમાં ભગવાનની કથાઓ થતી હોય છે. આખા સૌરાષ્ટ્રની અંદર મોટા મોટા આયોજનો પણ આવું થઈ શકે છે. અને અમારી કથાયાત્રામાં તો અનેક વાર આવી ઘટનાઓ બની છે. મારી 16મી કે 17મી કથા હતી, સાવરકુંડલામાં જ હતી. અને કથા સુંદર રીતે ચાલતી હતી. પહેલાં તો આવું બધું મોટા ડૂમ ને આવા મોટા સ્ટેજ ને એવું કાંઈ હતું નહીં. નીચે વ્યાસપીઠ હોય અને વ્યાસપીઠને કેળના પાંદડાઓ બાંધેલા હોય, નાળિયેરના પાંદડાઓ બાંધેલા હોય, સાદો મંડપ હોય, નીચે બધા બેઠેલા હોય. આવું કથાનું રૂપ હતું આજથી 30 વર્ષ પહેલા. અત્યારે કથાના રૂપ બદલા, કથા અપડેટ થઈ, કથાની દિવ્યતા વધી, કથાની શોભા વધી, એ કથા ક્ષેત્ર દિવ્યતાને પ્રાપ્ત થયું. પહેલા આવું કાંઈ નહીં હતું. અને એ સમયે મને ખબર છે, અને એ વાવાઝોડો વરસાદ આવ્યો હતો, પવન જ આવ્યો હતો, વરસાદ થયો નહીં. પણ મંડપ ઉડી ગયો, સ્ટીરિયા ઉડી ગયા, બધું છિન્ન ભિન્ન થયેલું. અને મારી વ્યાસપીઠ એવી બનાવી હતી કે ઉપર છત્રી બનાવી હતી. પહેલાં તો આવું બધું બનાવતા, ઉપર છત્રી બનાવી અને છત્રીમાં ઉપર નીચે ખીલો. એટલે મને એમ થયું કે આ મંડપ બધો ઉડી રહ્યો છે તો આ છત્રી મારા ઉપર આવશે, એટલે આ ખીલો મને વાગશે. એટલે મેં 2 હાથથી ખીલાને પકડી રાખી, કારણ કે આપણી સુરક્ષા તો આપણે જોવાની. પણ જ્યારે મને ખબર છે આ પોથીજી ઉપર કોઈ વજન નહીં હતો, સ્ટીરિયા ઉડા, મંડપ ઉડ્યા, પણ ભગવાન શિવ મહાપડા ગ્રંથનું એક પાનું પવને ઉડાડ્યું નહીં હતું. અકબંધ શિવ મહાપડા ગ્રંથ રહ્યું હોય છે. ત્યારે એમ થયું કોઈને કોઈ તો શ્રદ્ધા કામ કરે છે, કોઈને કોઈ તો ભક્તિ કામ કરે છે. કોને હાથ રાખ્યો છે? અત્યારે તો એક પ્લેટ પણ હું ઉપર ત્યારથી રાખું છું કાચની ઉપર, જેથી કરીને ક્યારે ભગવાનને ફરીવાર દોડવું ન પડે, એમને કષ્ટ ન પડે. પહેલાં તો આવું કે અમે રાખતા પણ નહીં. અને પોથી જામ ન ખુલ્લા હતા. એકવાર ભાવનગરમાં કથા હતી. જ્યારે કથાનો 9મો દિવસ, કથા પૂર્ણ થવાની તૈયારીમાં, અને આમથી કાલ જેમ આવતું હતું એમ જ ધીમે ધીમે આવતું હતું. મેં કહ્યું કે છેલ્લો દિવસ એટલે જલ્દી કથાને વિરામ કરી દઉં. પણ હું કથાને વિરામ કરું એ પહેલાં તો બધું આંબી ગયું. તે બાજુમાં કોઈ સિંધી સમાજનું ઘર, હું પોથીજી ભગવાન લઈને સિંધી સમાજના ઘરે જતો રહ્યો હતો. વગર ઢોલો નગારા વગેરે પોથી યાત્રા તમારા ઘરે. અને ઘણા વર્ષો પહેલા, કોરોના કાળ પહેલા મોવિયા કથા હતી. મોવિયા પહેલા જ દિવસે આવું થયેલું. એટલો મોટો મંડપ, એટલું મોટું ઊભું કરેલું, અને એટલો પવનના ઝાટકે આખો મંડપ ઉખેડીને ફેંકી દીધો. એક દિવસ માટે પટેલની વાડીમાં, પટેલવાડીમાં કથા કરી. અને ત્યાં પણ એક રાત્રિમાં બધા જ ગામના ભેગા થઈ અને ફરીવાર પાછો મંડપ ઊભો કરી દીધો. અને રાબેતા મુજબ કથાનો પ્રારંભ થયો. એટલે પ્રકૃતિની આગળ કોઈનું ન ચાલે, એ તો થતું જ રહેવાનું, આવતું જ રહેવાનું. અને આ સોમનાથ મહાદેવની જ્યાં પ્રતિકૃતિ આપણે ઊભી કરી હતી ત્યાં લખેલું હતું કે વારંવાર પડવું ને વારંવાર ઊભું થવું.
આ સોમનાથનો મોટો સંદેશ છે. ગમે એટલી વિપત્તિ આવે, ગમે એટલી આપત્તિ આવે, તો પણ માણસે ફરી પાછું ઊભા થવું જોઈએ. અને કસોટથી માણસ પરિપક્વ બને છે, પરીક્ષાથી માણસ આગળ વધે છે. તો આપણે ઈશ્વરની પરીક્ષામાંથી પરિપૂર્ણ પાર ઉતરી અને ફરી પાછી આજે કથાનો પ્રારંભ કરી રહ્યા છીએ. ત્યારે ફક્ત 2-3 મિનિટ માટે ભાવથી અને આદરથી સૌએ કંઠસ્થ કરવાની છે આ ચોપાઈ. आइए साथ में मंगल भवन अमंगल हारी उमा सहित जे जपत पुरारी मंगल मंगलहारी उमा सहित जे जपत पुरारी ओम नमो नारायण नारायण ओम नमो धर्मक्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे पर्यागे परम पूर्णे ब्रह्मलोकस्य वर्तमाने ब्रह्मलोकना मार्ग स्वरूप प्रयाग तीर्थમાં ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે જે કોઈ મનુષ્ય શિવ મહાપણા ગ્રંથનું શ્રવણ કરે છે, કીર્તનમ શ્રવણમ દ્વિજા ફલમ વક્તું ન શકનોમિ. એ મહાત્માઓ, જે કોઈ મનુષ્ય આદરથી ને ભાવ ભક્તિથી મહાદેવની કથાનું શ્રવણ કરે છે ને કથા શ્રવણ કરવાનું જે ફલ મળે છે, એ ફલનું વર્ણન કરવું એ સંભવ નથી. આવું ભગવાને શિવ મહાપણા ગ્રંથના પ્રારંભમાં કહ્યું છે. કથા મહાદેવની ઉપાસના છે, કથા શિવની સાધના છે, કથા દેવતાઓને પ્રિય છે, કથા દેવીઓને પ્રિય છે. કથાની પ્રથમ શ્રોતા કોણ? માતા જગદંબા, માતા ભવાની, માતા અંબા છે. કથા પ્રેમી છે. ભગવાન શિવજી કથાના શ્રેષ્ઠ ગાયક છે અને કથા પરમાત્માની પૂજા છે. આ એક તપ છે, આ એક સાધના છે. આપણને પહેલા દિવસે તો ન સમજાય, પણ આપણે 9 દિવસ કથાનું શ્રવણ કરીએ અને કથાનું શ્રવણ કર્યા પછી જ્યારે સમય જાય છે, ત્યારે સમય અંતરે એ જ્યારે કથા ફલિત થતી હોય છે,
જ્યારે આપણને દેખાય આવે છે કે આ ભગવાનની કથાનું ફળ છે, અસંભવ પણ સંભવ બને છે ભગવાનની કથાથી. વર્ષોથી પ્રભુની કથા ગવાય છે. આ કથાનો કોઈ અર્થ છે, કથાનો કોઈ રસ છે, કથાનું કોઈ પુણ્ય છે. કથા કોઈને કોઈ રીતે આપણા જીવનમાં ફળ આપનારી છે. આ ભગવાનની કથા જો ફળ આપતી જ ન હોય તો એટલી મોટી મોટી કથા કરવાનો કોઈ અર્થ જ ન રહે. એક એક વ્યક્તિ કેટલી કેટલી કથાઓ કરે છે અને કેટલો મોટો ખર્ચ કરે છે, કેટલી મોટી વ્યવસ્થા ઊભી કરે છે, કોઈ કમી ન રહે. આમાં સમય પણ ખર્ચવો પડે અને સંપત્તિ પણ ખર્ચવી પડે છે. કેટલો સમય આપવો પડે. કથા તો 9 દિવસની, પણ એ પહેલા આ બધા છોકરાઓને પૂછો કે કેટલા દિવસો કેટલા મહિના સુધી મહેનત કરી છે. કથાનો પ્રારંભ ક્યારે થઈ ચૂક્યો? જ્યારે સોમનાથમાં કથાનું મુહૂર્ત લીધું ત્યારથી કથા પ્રારંભ થઈ ચૂકી હતી. કે જ્યારે જ્યારે મળતા હતા, ફોનમાં વાત કરતા હતા, મિટિંગો કરતા હતા, ત્યારે નિરંતર કથાથી બીજી કોઈ વાત જ નહીં થતી હતી. જ્યારથી સોમનાથ મહાદેવના સાનિધ્યમાંથી કથાનું મુહૂર્ત લયું ત્યારથી કથાનો પ્રારંભ થયો. આજે તો કથા વાંગમય સ્વરૂપે તમારી સામે પ્રગટ થઈ છે. કથા તો ત્યારથી શરૂ થઈ ગઈ હતી. પૂછો તમે સૌ મિટિંગ કરનાર, એક જ વાત, ફોનમાં વાત, આવી રીતે કરવું, આમ કરવું છે, આમ પ્લાનિંગ કરવું છે, આ રીતે કરવું, તે રીતે કરવું છે, બધી જ ભગવાનની કથા હતી. અને શિવ મહાપડ ગ્રંથમાં આ બધું લખાયેલું છે. કથાની પૂર્વ તૈયારી કેવી રીતે કરવી, આ પૂર્વ તૈયારી માટે જ્યારથી કથાનો સંકલ્પ થયો હોય છે ત્યારથી કથાની બધી જ તૈયારીઓની વાર્તાલાપ થતી. એક જ વિચારો કાના મનમાં, એક જ વિચારો, કેવી રીતે કરશું, કેમ કરશું, કેમ સ્વાગત, કેમ સન્માન, કેવો મંડપ, કેવી ભોજનની વ્યવસ્થા, કેવી રીતે મહેમાનોની વ્યવસ્થા, કેવી રીતે અતિથિનું સ્વાગત, કેવી રીતે મહેમાનોનું સ્વાગત, કેવી રીતે કથા સંપન્ન બને, કેવી રીતે કથા સુંદર બને. નિરંતર તેનો વાર્તાલાપ થતો હતો. અને કાલે હજારોની લાખો શિવભક્તો એટલા પ્રસન્ન હતા, એટલા પ્રસન્ન હતા કે આટલી દિવ્ય, આટલી ભવ્ય કથા અમે પહેલી વાર ટીવીમાં જોઈ રહ્યા છીએ, અમે પહેલી વાર આ નિહાળી રહ્યા છીએ. પણ હું પણ કહું છું, પણ એટલી સુંદર વ્યવસ્થા સુવિધા સાથે એટલો પ્રચાર દૂર દૂર સુધી સંદેશ. ફેસબુક તો ખોલી ન થાય, ખોલો એટલે દિવ્ય ધામ જ સામું આવે, દિવ્ય ધામ જ દેખાય, દિવ્ય ધામ જ દેખાય. અને આપ તો ગઈકાલનો પહેલો દિવસ નથી લાગતો, આજે કથાનો પહેલો દિવસ લાગે છે. ગઈકાલે તો ખાલી આ બધા આપણી શરૂઆત થઈ, મંગલાચરણ ગઈકાલે કર્યું, પણ ભગવાનનું તાંડવ સ્વરૂપ કેવું હોય એનો ખ્યાલ આપણને કાલે આવ્યો. બાળકો ઉડતા હતા, બોલો, પાંખો નથી તોય બાળકો ઉડતા હતા. ખૂણે ખચકતી સ્વયંસેવકો બાળકોને શોધ્યા, વડીલોને શોધ્યા, સૌને હોલમાં લાવ્યા. કાલનું જે દ્રશ્ય હતું એ પણ એક જીવનનું યાદગાર દ્રશ્ય હતું કે આવું પણ ધરતી પર થઈ શકે છે, આવું પણ ક્યારેક. અને આપણે તો 200 કિલોમીટરનું વાવાઝોડું જોયું, આપણે તો કેટલા સોપાનોમાંથી પસાર થયેલા માણસ, આપણે ધરતીકંપ જોયો, સદી બદલતી જોઈ, કેટલું આપણે જોયું છે. આ એક દ્રશ્ય હતું ભગવાનનું કે ભાઈ કેવું આવું પણ થઈ શકે, આવું પણ રૂપ હોઈ શકે છે. શિવ મહાપડ ગ્રંથમાં પ્રલયનું વર્ણન કર્યું છે. પ્રલય સમય શું થાય એમ. પ્રલય એટલે એક પ્રલય હોય, એક નિયમિત પ્રલય હોય અને એક મહાપ્રલય હોય. મહાપ્રલયનું જ્યારે તમે વર્ણન વાંચો ત્યારે એમ થાય કે આવું થઈ શકે ખરું. સૂર્ય ન રહે, ચંદ્ર ન રહે, કોઈ ગ્રહ ન રહે, કોઈ પૃથ્વી ન રહે, કોઈ સમંદર ન રહે, આકાશના કોઈ તારા મંડળ પણ ન રહે. આવી જ્યારે સ્થિતિ નિર્માણ થાય ત્યારે ભયંકર રૂપ કેટલું ભયંકર છે. અને ધરતી ઉપર આવું થતું જ રહ્યું છે. લાખો વર્ષ પૂર્વે, કરોડો વર્ષ પૂર્વે આ ધરતી ઉપર નિરંતર સર્જન વિસર્જનની ક્રિયાઓ ચાલતી જ રહી છે. કાલનું પણ એક દ્રશ્ય આપણા જીવનમાં યાદગાર દ્રશ્ય હતું. અને જેના હૃદય પોછા હતા એ યુવાનો રડતા હતા, બહેનો રડતી હતી. અને જરૂર આપણે આંખ ભરાઈ જાય. આંખ એટલા માટે ભરાઈ જાય કે કેટલા મહિનાઓની મહેનત આપણા ભાઈઓની હતી. અને એ બધી જ મહેનત એક પલની અંદર, એક થોડી મિનિટોની અંદર બધું જ છિન્ન ભિન્ન કરી નાખ્યું. ત્યારે ઈશ્વરને ઘણી વાર ઠપકો આપવાની ઈચ્છા થાય કે તને દયા નહીં આવી. શ્રદ્ધા ને ભક્તિથી એટલું મેં ઊભું કર્યું હતું.
પણ એમાં કાંઈ આપણું હિત પણ હોઈ શકે, એમાં પણ આપણું કાંઈ કલ્યાણ હોઈ શકે, એવો ભાવ પ્રગટ કરીએ આપણે. તો શું મહાપણા ગ્રંથ એ માનવ માટે કલિયુગની અંદર ભવસાગર પાર કરનારો ગ્રંથ છે. સૌના માટે આશીર્વાદ રૂપી આ ગ્રંથ છે. તેથી કહ્યું ફલમ વક્તુ ન શકનોમિ. જે કોઈ કીર્તન કરે, જે કોઈ શ્રવણ કરે છે, આ ભગવાન વ્યાસજીના સુંદર શ્લોકો છે. એક એક શ્લોક પુણ્ય આપે છે, એક એક શ્લોક ભગવાનની પૂજા છે. ભલે અત્યારે નહીં સમજાય, પણ તમે 9 દિવસ શ્રદ્ધાના ભાવથી ભક્તિથી કથાનું શ્રવણ કરશો, પછી ધીરે ધીરે એ એક કથા ફલિત થશે જીવનમાં. કોઈ ને કોઈ રીતે આપણને કથા આપણી નજરક્ષ દેખાશે. આવું તો વિચારું નહીં તો જીવનમાં અસંભવ પણ સંભવ બની ગયું. આવું બની શકે છે. ભગવાન કહે છે અસ્ય શિવ પુરાણસ્ય એ શિવ મહાપુરાણ કીર્તનમ શ્રવણાत् દ્વિજા. જે કોઈ શિવ મહાપુરાણ ગ્રંથનું કીર્તન કરે છે, ગાયન કરે છે, અને જે કોઈ શ્રવણ કરે છે, આના બંને માટે કહેવાનું શું કહેવાનું? ફલમ વક્તુ ન શક્નોમિ કચ્છેન મુનિ સતમા. હે શ્રેષ્ઠ મહાત્માઓ, કચ્છેન મુનિ સતમા. તેથી જીવનના વ્યસ્ત સમયમાંથી થોડો સમય એવો ક્યારેક ક્યારેક કાઢી લેવો કે શિવ મહાપુરાણ ગ્રંથનું પારણ કરવું. ઘણું બધું જીવનમાં શીખવા મળશે. ગ્રંથ કઠિન છે, ગ્રંથ એટલો સરળ નથી, પણ થોડો સમય કાઢો. અને જ્યારે આપણા ઘરની અંદર આપણે પુરાણોનું પારણ કરતા હોય છે, ત્યારે આપણા પૂર્વજો અને આપણા ઋષિમુનિઓ ખૂબ રાજી થાય છે. કારણ કે આપણા કોઈને કોઈ પૂર્વજ ઋષિ છે ને. કોઈનું કશ્યપ ગોત્ર હોય, કોઈનું ભૃગુ ગોત્ર હોય, કોઈનું ગૌતમ ગોત્ર હોય, કોઈનું અત્રિ ગોત્ર હોય. ગોત્ર એટલે આપણે ઋષિ છે, આપણે સૌ ઋષિઓના સંતાન છે. એ બધા જ ઋષિઓ આપણને આશીર્વાદ આપવા લાગે જ્યારે આપણા ઘરની અંદર આપણે ધર્મ ગ્રંથનું પારણ કરતા હોય છે. આપણા પિતૃ તૃપ્ત થતા હોય છે. તેથી ઘરની અંદર થોડું ઘણું પણ પારણ કરવું જોઈએ. આપણી પાસે 18 પુરાણ છે. 18 પુરાણના બીજા 18 ઉપપુરાણ પણ છે. ઉપનિષદો તો સમજાય તો વધારે સારું. વેદ સમજવા તો બહુ જ કઠિન છે આપણા માટે. વેદ કોઈ સરળ વસ્તુ નથી, એ બહુ જ કઠિન છે. વેદ ભણવો કઈ સહેલી વાત નથી. પણ જેના માટે વેદ ન સમજાય, વેદો ન સમજાય, તેના માટે ભગવાન વ્યાસજીએ આપણા સૌ પર કૃપા કરી અને સુંદર પુરાણોની રચના કરી છે. તેથી કથા સાંભળતા નક્કી કરવું, થઈ શકે તો રોજ, એ ન થઈ શકે તો સોમવારે, પણ થોડો શિવ મહાપુરાણ ગ્રંથનો પાઠ કરો. બહુ હૃદયથી કહું છું, આપના જીવનમાં કોઈ ને કોઈ રીતે એ ફલિત થશે. આમ તો ભગવાને એવું કહ્યું કે રોજ એક અધ્યાય કરો, અડધો અધ્યાય કરો, પણ એ ન થઈ શકે તો 5 શ્લોક કરવા. એ પણ ન થઈ શકે તો શ્લોકમ શ્લોકાર્થ, અડધા શ્લોકનો પણ કોઈ જો પાઠ કરે છે, સ પાપાન મુચ્યતે ક્ષણાત. એક ક્ષણમાં એ મનુષ્ય પોતાના જીવનના પાપ કર્મોમાંથી મુક્ત થાય. 24 કલાક પાપ કરીએ છીએ આપણે ગરુડ પુરાણ સાંભળ્યું છે, હેમાજળી સાંભળી છે. એમાં કહ્યું છે કે ધરતી પર પગ મૂકીએ તો પાપ લાગે. તો ધરતી પર પગ મૂક્યા વગર જીવન કેમ જીવવું ભાઈ? બોલીએ તો પાપ લાગે, શ્વાસ લઈએ તો પાપ લાગે. જીવ ભોજનમ જીવો. એક જીવને જીવવા માટે હજારો જીવોનું ભક્ષણ કરવું પડે, સીધી વાત છે. શરીરની રક્ષા કરવા માટે, જીવવા માટે જે અનિવાર્ય ક્રિયાઓ કરવી જ પડે તેને સંસારના મૂળ પાપ કહેવાય. આ બધા જ મૂળ પાપમાંથી મુક્ત થવા માટે માણસે ધર્મનું, પુરાણનું અધ્યયન કરવું જોઈએ, તેનું વાંચન કરવું જોઈએ, તેનો પાઠ કરવો જોઈએ. શ્લોકમ શ્લોકાર્થ, આ ભગવાનના વચનો છે બધા. એત શિવ પુરાણમ શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ. આથી નિયમ ધારણ કરીએ કે ભાઈ રોજ થોડી વાર પણ હું કોઈ ધર્મ ગ્રંથનો પાઠ કરીશ, ખૂબ જીવનમાં પ્રાપ્ત થશે. અમૃત કુંભ છે આપણા ધર્મ ગ્રંથો, પણ જેટલું કરવું જોઈએ એટલું આપણાથી થતું નથી. થોડો પણ સમય કાઢીએ તેના માટે. તો કહ્યું શ્લોકમ શ્લોકાર્ધ,
યહ પઠેદ ભક્તિ સંયુક્ત તો સ પાપા મુચ્યતે એક ક્ષણમાં મનુષ્ય પોતાના જીવનના બધા જ પાપોમાંથી મુક્ત થાય. અને આ બધા વચનો ભગવાનના છે. હું તો ખાલી મધ્યસ્થી છું, એક શિક્ષક જેવું કાર્ય કરું છું, એક ટીચર જેવું કામ કરું છું. જીવનમાં આવા સુંદર સુંદર નિયમોને ધારણ કરવા. જો કથા સાંભળવાથી ફળ મળે જ, પણ કથા સાંભળ્યા પછી જીવન પરિવર્તન કરવાથી જીવન નિષ્ફળ ન જાય, એ સત્ય છે. કથા એ જીવનનું પરિવર્તન કરે છે. આપણે જીવનને બદલવાનો પ્રયાસ કરવાનો છે. જે આપણે જીવન જીવવાની શૈલી છે, જે પદ્ધતિ છે, તેમાં કંઈ નવનીકરણ કરીએ, તેમાં કંઈક નવું કરીએ. અંતે તો ભગવાનની ઉદારતા એટલી સુંદર છે કે તમે અડધા શ્લોકનો પણ પાઠ ન કહી શકો તો આ ગ્રંથની તમે પૂજા કરો તો ગ્રંથમાંથી ઉર્જા મળે છે. શિવ મહાપડા ગ્રંથમાં તો કહ્યું કે જે કોઈ મનુષ્ય શિવ મહાપડા ગ્રંથનું પૂજન કરે છે, દિને દિને અશ્વમેધસ્ય, આ મનુષ્યને અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ મળે છે. હવે આવડો મોટો યજ્ઞ કોણ કરી શકે ભાઈ? અશ્વમેધ યજ્ઞ કરવું આપણું કોઈ કામ છે? થઈ જ ન શકે આપણાથી. અને કલયુગમાં એટલા મોટા મોટા યજ્ઞો કરવા એ બહુ દુર્લભ છે. તો આ બધા જ મોટા મોટા પુણ્ય પ્રાપ્ત કરાવતા આપણા ઘરની અંદર ધર્મ ગ્રંથો તેની પૂજન કરે. કબાટમાં ચડાવી નહીં દેવાના, લાઇબ્રેરીમાં મૂકી નહીં દેવાના. એ આપણા પૂજાના બધા જ સ્થાનો છે. તેથી ભગવાને કહ્યું છે, શિવ પુરાણમ હિ યો ભક્ત્યાર્ચને સદા. ભક્તિ સાથે જે શિવ મહાપડા ગ્રંથનું અર્ચન કરે છે તેના માટે વચન આપ્યું. કેવું વચન? દિને દિને અશ્વમેધસ્ય ફલમ પ્રાપ્નોત્ય સંશય. इसमें कोई संशय नहीं. ફલમ વાપ્નોત્ય સંશય. અને જે કોઈ આ બધું જ ન કરી શકે તે માણસોએ શિવ મહાપડા ગ્રંથને પ્રણામ કરવા, શિવ મહાપડા ગ્રંથની વંદના કરવી. આપણા ઘરની અંદર ભગવાનનો જો ગ્રંથ હોય તેને રોજ પ્રણામ કરો, તેને નમસ્કાર કરી લો. પાઠ ન કરી શકીએ, પૂજન ન કરી શકીએ તો આ ગ્રંથને પ્રણામ કરીએ. આપણે વચન આપ્યું છે, નમસ્કુર્યા દૂરતઃ સર્વ દેવાર્ચનમ ફલમ છે. વિશ્વના જેટલા દેવી દેવતાઓ છે, સર્વ દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ શિવ મહાપડા ગ્રંથને પ્રણામ કરવા માત્ર છે. નજદીક આવવાની પણ જરૂર નથી. નમસ્કુર્યા દૂરતઃ, દૂરથી જ્યાં બેઠા, જ્યાં ઊભા, જ્યાં આપણું અસ્તિત્વ છે ત્યાંથી શિવ મહાપડા ગ્રંથને પગે લાગવામાં આવે તો વિશ્વના દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફળ મળે. એ શિવ મહાપડા ગ્રંથનો મહિમા છે. અને જે કોઈ દિવસ અને રાત્રે આ ગ્રંથનું ગાયન કરે છે, દેવાઇન્દ્ર પુરોગમઃ, કેટલી સુંદર વાત કરે છે. ગાયંતયો અહર્નિશમ, આ શિવ મહાપડા ગ્રંથ, આ ગ્રંથનું જે કોઈ પારણ કરે છે, જે કોઈ ગાયન કરે છે એના માટે કહ્યું. શું કહ્યું? એત શિવ પુરાણમ હિ ગાયન્તે અહર્નિશમ. અહર્નિશ, દિવસ રાત્રિ જે ગાયન કરે છે. આજ્ઞાતસ્ય પ્રતિક્ષેરેણ. દેવતા અને ઇન્દ્ર સૌ તેની આજ્ઞાનું પાલન કરવા માટે પ્રતીક્ષા કરે છે. દેવા ઇન્દ્ર પુરોગમઃ. ઇન્દ્ર એકલા નહીં, દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉપસ્થિત રહે છે કે જે કોઈ શિવ મહાપડા ગ્રંથનું ગાયન કરે છે એમની આજ્ઞાનું અનુસરણ કરવા માટે. અને જે કોઈ જીવનમાં એકવાર સપ્ત સંહિતા માદરાત, 7 સંહિતાઓ સાથે પરિપૂર્ણ શિવ મહાપડા ગ્રંથનું પારણ કરે છે એના માટે વચન આપ્યું, સ જીવન મુક્ત ઉચ્ચતે. એ મનુષ્ય જીવતો હોય તો પણ તેને મુક્ત સમજો. મુક્તિ માટે કોઈ સાધના, ઉપાસના, અનુષ્ઠાન તેમનાથી થઈ શકે ન થઈ શકે કોઈ સંશય નહીં. એટલું મોટું જીવન છે, આપણને ભગવાને 100 વર્ષની આયુ આપી છે. એમાં થોડોક સમય કાઢી અને શિવ મહાપડા ગ્રંથનું ક્યારેક પારણ કરીએ, આપણે વ્રત કરીએ, આપણે થઈ શકે છે જો કરવા ધારીએ. હવે તો બધું ઓછું દેખાય છે. પહેલા તો આપણા ગામડાઓની અંદર
ગામનો ચોરો હોય અથવા શિવાલય હોય અથવા રામજી મંદિર હોય અથવા કોઈ ભગવાનની દેરી દેરું હોય, જ્યાં 2-3 વડીલો 10 વડીલો બેસીને આ પુરાણનો પાઠ કરતા હતા. એક વડીલ વાંચે અને સૌ પ્રેમપૂર્વક તેને સાંભળે. એ વડીલ વાંચતા થાકે તો બીજા વડીલને આપવામાં આવે, એ પણ થોડું વાંચે અને સૌ સાંભળતા હતા. આવી રીતે ગામડે ગામડે આવા ભગવાનના પારણો થતા હતા. તેથી જે કોઈ એક જ વખત શિવ મહાપ્રદ ગ્રંથનું પારણ કરે છે, આમ તો આમ કહ્યું શિવ પુરાણમાં 7 વખત કરવું જોઈએ, તો ભગવાનની ઝાંખી થવા લાગે. પછી તને જાણવા જેવું કઈ રહેતું નથી, બધું તને જાણી લીધું સમજો. પણ ભલે આપણે એ બધું ન થાય છે, પણ એકવાર જીવનમાં એત શિવ પુરાણં હિ સપ્ત સંહિતામાં 7 સંહિતાઓ સાથે આદર સાથે શિવ મહાપ્રદ ગ્રંથનો પાઠ કરે, પરિપૂર્ણ પઠેદ્યસ્તુ તો જીવન મુક્ત ઉચ્યતે. સજીવન મુક્ત ઉચ્યતે. એ જીવતનું હોય તો પણ તેને મુક્ત સમજવું. અંતે તો ભગવાને ખૂબ મહિમા ગાયો, ખૂબ મહિમા ગાયો, અને મહાત્મય કહેવાય. પુરાણોનું મહાત્મય સાંભળવું પડે છે. મહાત્મય સાંભળ્યા પછી ભગવાનની કથા ઉપર ભાવ થાય છે. તદેવ જીવનમ ધન્ય. જે શિવ મહાપ્રદ ગ્રંથનું શ્રવણ કરે છે અને જે આ કથાને સાંભળે છે, એમના માટે એમ કહ્યું તેનું જીવન ધન્ય છે. કોઈ પણ માણસ, કોઈ પણ પુરુષ અથવા કોઈ પણ નારી, સૌના માટે શિવ સમાન છે. શિવજીમાં સમાનતાનો શ્રેષ્ઠ સદગુણ છે. અન્ય દેવતાઓમાં સમાનતાનો શ્રેષ્ઠ સદગુણ આપણને જોવા ન મળે, મળે નહીં મળે. મહાદેવમાં સમાનતાનો શ્રેષ્ઠ સદગુણ છે. મહાદેવ દેવતાઓને પણ આવકારે છે, દેવદૂતોને, દેવગણોને, ભૂતોને, સૂરને, અસુરને, સૌને સ્વીકારનારા શિવ છે. સમાનતાનો શ્રેષ્ઠ કોઈ સદગુણ હોય તો ભગવાન મહાદેવની પાસે છે. તેથી જાતિ જ્ઞાતિ વર્ણ ભેદની વાત નથી, આ જીવ માત્રની વાત છે. કારણ કે આ શિવજીની કથા છે અને જીવ એ શિવનો અંશ છે. એ તો માયાથી મોહિત થયા એટલે આપણને ખોટી જગ્યાએ માયા બંધાણી. મૂળ તો સૂર્યનું કિરણ છે, જે સૂર્યમાંથી જ પ્રગટ થયું છે. સૂર્ય જ તેનું ઉદ્ગમ સ્થાન છે. પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કોણ? તો કે સૂર્યનારાયણ છે. તો દરેક જીવનું ઉદ્ગમ સ્થાન કોણ? શિવ છે. આપણા સૌનો સ્વામી શિવ છે. આપણા સૌનો જન્મદાતા શિવ છે. આપણે સૌનો પ્રારંભ શિવથી થયો છે. આપણી યાત્રા શિવથી શરૂ થઈ છે અને શિવથી જ યાત્રા પૂર્ણ થવાની છે. તેથી જીવનમાં શિવ હોવા એ બહુ આવશ્યક છે. તેથી કહ્યું તવેવ જીવન ધન્ય. તેનું જીવન ધન્ય છે જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે. તવેવ જીવનમ ધન્ય. તેથી હજારો ને કરોડો કામ છોડી અને ભગવાનની કથાનું શ્રવણ કરી લો. આત્મઘાતી કોને કહેવાય? ઝેર પીને આત્મહત્યા કરે તેને. એ તો આયુષ્ય પૂરું થયું તો કર્યું તેને. સળગીને આત્મહત્યા કરે તેને. શાસ્ત્રોમાં તેને આત્મઘાતી નથી કહ્યો, આત્મહત્યારો તેને કહ્યો છે જે પોતાના આત્માના કલ્યાણ માટે કાંઈ પણ કરતો નથી. નથી સેવા કરતો, નથી સત્કર્મ કરતો, નથી ભજન કરતો, નથી સ્મરણ કરતો, નથી દાન કરતો, નહીં ભગવાનની કથાનું શ્રવણ કરતો, ન તીર્થયાત્રા કરતો. પોતાના સ્વકલ્યાણ માટે કાંઈ પણ નથી કરતો. તેને આત્મઘાતી સમજવું. તે પોતાની હત્યા કરી રહ્યો છે. અને જીવન જતા કયો સમય લાગે ભાઈ? 60, 70, 80, 90, 100 વર્ષનું કઈ જીવન કહેવાય? કેટલું નાનકડું એવું જીવન. એમાં આપણે આપણા માટે કઈ કલ્યાણ કરવાની વાત છે. તેથી કહ્યું જીવન તેનું ધન્ય છે જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે. આ ભગવાનના વચનો છે બધા જ. તવેવ જીવનમ ધન્ય તવેવ જન્મ સફલ. તેનો જન્મ સફળ છે જે ભગવાનની કથાનું શ્રવણ કરે. તેની માતુશ્રી ધન્ય છે, તેના પિતાશ્રી ધન્ય છે. તવેવ જનની ધન્ય. જનની ધન્ય. તવેવ જनको ધન્ય. તવેવ જनको ધન્ય. અંતે એમ કહ્યું કે તેના પૂર્વજો ધન્ય છે.
જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે, ભગવાનનો મહિમા જે સાંભળે છે, તેના દાદા, તેના પરદાદા, તેના પૂર્વજો ધન્ય છે. આ બધા શિવ મહાપડ ગ્રંથના શ્લોકો છે, તેનું કુલ ધન્ય છે. આ મોટા મોટા માણસો ભગવાનની કથાનું આયોજન શા માટે કરે છે? એનું કોઈ તથ્ય છે, એનું કોઈ કારણ છે. તમે જો કોરોના કાળમાં આખી દુનિયા બંધ થઈ ગઈ હતી, બધું જ બંધ થઈ ગયું હતું. ફેક્ટરી, દુકાન, રસ્તા, રોડ, માણસોનું બધું બંધ થઈ ગયું હતું. પણ ભગવાનની કથા કોરોના કાળમાં બંધ નહીં થઈ હતી. કોરોના કાળમાં અમે લોકો કથા કરતા રહ્યા હતા, અને આસ્થા ટીવીના માધ્યમથી 170 દેશ સુધી અમે કથાને પહોંચાડવાનો પ્રયાસ કર્યો. ભલે એક રૂમમાં પૂરાય ને હોલમાં પૂરાય, કથા બંધ નથી રહી. કારણ કે ઈશ્વરની શરૂઆત છે, આ ભગવાનની શરૂઆત છે. આખો કોરોના કાળમાં અમારી સામે શ્રોતા કોઈ નહીં, પણ ટેલિવિઝનના માધ્યમથી લાખો ને કરોડો શ્રોતાઓ મને સાંભળતા હતા અને પોતાના ઘરમાં બેસીને કથાને માણતા હતા. કથા એ ભગવાનનો પ્રારંભ છે.